નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું પ્રીતિ. અમદાવાદ જિલ્લાના સાણંદમાં વિરમગામ હાઈવે પર એક અકસ્માતની ઘટના બની છે, જેમાં એક ટ્રક ચાલકે જીઆરડીના જવાનને કચડીને તેની હત્યા કરી હતી. આ ઘટના નો એન્ટ્રી પોઈન્ટ પર બની હતી, જ્યાં જીઆરડી જવાને ટ્રકને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટ્રક ચાલકે રોકવાના બદલે જવાન પર ટ્રક ચડાવી દીધી અને ઘટના સ્થળેથી તે ફરાર થઈ ગયો હતો. બાદમાં પોલીસે આ મામલે ટ્રક ચાલક સહિત 3 શખ્સોની ધરપકડ કરી છે અને હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. મૃતક જીઆરડી જવાનનું નામ જગદીશભાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. જિગ્નેશ જોડાઈ ગયા છે. જિગ્નેશ, જીઆરડી જવાનની હત્યા કરી દેવામાં આવી છે, હાલમાં ટ્રક ચાલક ઝડપાઈ ચૂક્યો છે. કઈ રીતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે? શું વિગતો સામે આવી આ સમગ્ર ઘટનામાં? આપણી વાત કરવામાં આવે તો જે અમદાવાદ શહેરના હદ વિસ્તારની અંદર જે વાહનો પર પ્રવેશ મૂકવામાં આવે છે, એટલે કે તેનો કે મોટા વાહનોના પ્રવેશ માટે જે સમય નિયત કરવામાં આવે છે, તે સમયગાળા દરમિયાન જે ભારે વાહનો હતા તેને રોકવા જતા સાણંદ વિરમગામ હાઈવે ઉપર જે જીઆરડી કર્મચારી જે જગદીશભાઈ હતા, તેઓએ ટ્રકને રોકવા જતા ટ્રક ડ્રાઈવર શંકરસિંહ અને તેની સાથે રહેલા અન્ય 2 સહ આરોપી એટલે કે શૈતાનસિંહ અને મંગલસિંહે ટ્રક જે હતી તે જે જીઆરડી જવાન ઉપર ચડાવી દીધી હતી, જેમાં ઘટના સ્થળે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. અને તેના બાદ જે સાણંદ પોલીસ છે તેને ગુનો દાખલ કરી હત્યાની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો અને જે 3 લોકો જે ટ્રકમાં સવાર હતા, એટલે કે ટ્રક ડ્રાઈવર અને તેની સાથે અન્ય 2 લોકો, કુલ 3ની ધરપકડ કરી છે અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ જે ટ્રકનો અંદર જે કન્ટેનર મૂકવામાં આવ્યું હતું તેની તપાસ કરતા તેમાં જે સિરામિકનું જે મટીરિયલ હતું તે હોવાનું સામે આવ્યું છે અને તે ખરેખર લીગલી છે કે ઇનલીગલી સપ્લાય કરતા હતા તે જાણવા માટે અત્યારે પોલીસ વધુ તપાસ કરી રહી છે. આભાર જિગ્નેશ તમામ વિગતો માટે.